તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। સવારના વાગી રહ્યા છે 7:30 ને આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારા બધાનું પણ ગુડ મોર્નિંગ થઈ જ ગયું છે। અને અત્યારે મારે જવું છે વાડી સાઈડ, ઈ પાછું ફોર વ્હીલ લઈને નથી જવાનું, ટ્રેક્ટર લઈને જવાનું છે આપણું। આ રહ્યું આપણું ટ્રેક્ટર ને ટ્રેક્ટરમાં આપણે સામાન ભરી દીધો છે, બધું વાડીએ લઈ જવાનું। અને પછી ટ્રેક્ટર લઈને નીકળી ગયો ડાયરેક્ટ વાડી સાઈડ, પછી પહોંચી ગયો ડાયરેક્ટ વાડી અને ટ્રેક્ટરમાંથી ઉતરીને ડાયરેક્ટ આવી ગયો નીચે આવીને જોયું તો આપણે આ ડ્રીપની નળીઓ પથરાઈ ગઈ છે ને, તો એમાં ફાઇનલી આજે કપાસ વાવી દેવાનો છે આપણે। અને પછી ફાઇનલી આપણી વાડીએ મજૂર આવી ગયા કપાસી સોંપવા, એના હાટું ચા પાણી બની ગયા છે, તો હું નીકળી ગયો ડાયરેક્ટ ચા પાણી લેવા વાડી સાઈડ। અને તમે આપણી માંડવી જો મિત્રો, કઈ ઘટવા પણ છે આપણી માંડવીમાં। અને પછી ફાઇનલી આપણે મજૂરને ચા પાણી પાઈ દીધા ની પછી પાછા કપાસી સોંપવા માંડ્યા। હું તમને બતાવી દઉં આપણે કઈ કંપનીનો કપા વાવ્યો, જોઈ લ્યો આ રહ્યો કઈ કંપનીનો કપાસી, તમે વાંચી લ્યો આમાં। અને પછી મેં વાડી આવીને જોયું તો આપણે આ પાણીની લાઈન જૂની તપીને તૂટી ગઈ હતી, તો આજે આપણે પાણીની લાઈન નવી નાખવી છે। ગાડામાં આપણે સવારે લઈને જ આવ્યા તો એ નાખી દે હાલો। અને આવડી આ પાણીની લાઈન આપણે નવી લઈને આવ્યા છે, અને આને ફિટ કરવા માટે છે ને આપણે આને ગરમ કરી દઈએ। પછી હું ભડકો કર્યો ને આપણે ગરમ કરવા માંડ્યા। અને પછી ઘણા સમયની મહેનત બાદ પાણીની લાઈન થઈ ગઈ ગરમ ને પછી આપણે કરી દીધી ફિટ એને। અને પછી પાણીની લાઈન બાઈન ફિટ કરીને આવી ગયો ડાયરેક્ટ હું આપણે કપાસિયા સોંપાઈ ગયા છે બધાને। પછી હું ડ્રીપમાં પાણી ચડાવી દીધું ને આજ સાથે આજનો મિલ્યોગ કરી દઉં છું એન્ડ। જો આજનો મિલ્યોગ ગમે ફોલો કરવાનું ભૂલતા નહીં, હું મળું તમને નેક્સ્ટ મિલ્યોગ સાથે, બાય બાય।